જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જીએસ પોઈન્ટરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે કરંટ અફેર્સનો મહત્વનો ટોપિક એટલે કે આંતરરાષ્ટ્રીય સંમેલનો વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાના છીએ કે જેની અંદર કે વારંવાર તેનું હેડક્વાર્ટર ક્યાં છે, આયોજન સ્થળ કયું છે, તેને અનુલક્ષીને પ્રશ્નો પૂછાતા હોય છે અને તેની થીમને અનુલક્ષીને પણ વારંવાર પ્રશ્નો રિપીટેડ થતા હોય છે. તો ચાલો આંતરરાષ્ટ્રીય સંમેલનને સ્ટેટિક પોઈન્ટની અંદર જોઈ લઈએ. તો સૌપ્રથમ વાત કરીએ વિશ્વ સરકાર સંમેલન 2026 ની અંદર તેનું આયોજન સ્થળ દુબઈ યુએઈ ખાતે કરવામાં આવ્યું હતું. તો વાત કરીએ તેની મુખ્ય થીમ વિશેની, તો ભવિષ્યની સરકારને આકાર આપવો. તો આગળ વાત કરીએ 62મું મ્યુનિક સુરક્ષા સંમેલન 2026 કે જે જર્મની ખાતે યોજાવાનું હતું. તો વાત કરીએ મુખ્ય થીમ વિશેની કે વિનાશને આધીન, એનો અર્થ થાય છે અંડર ડિસ્ટ્રિક્શન. તો વાત કરીએ WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશેની કે વિશ્વ વ્યાપાર સંગઠનનું 14મું મંત્રીય સ્તરીય સંમેલન 2026 કે જેનું આયોજન સ્થળ હતું યાઉન્ડે, કેમરૂન. તો તેનું આયોજન 26 થી લઈને 29 માર્ચ 2026 ના રોજ સુધી કરવામાં આવેલું હતું. તો તેના આગામી સંમેલન વિશેની વાત કરીએ કે ભારતનું પ્રતિનિધિત્વ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલજી કરશે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ. તો સૌપ્રથમ વાત કરીએ બીજું વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલન વર્ષ 2026 ની અંદર તેનું આયોજન સ્થળ હોય છે ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે. તેનું આયોજન 24 થી લઈને 25 જાન્યુઆરી 2026 માં કરવામાં આવ્યું હતું. તો તેની મુખ્ય થીમ શું હતી કે સામૂહિક જ્ઞાન, એકજૂથ અવાજ અને પારસ્પરિક સહઅસ્તિત્વ. તો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ કે 9મું આંતરરાષ્ટ્રીય ધર્મ સંમેલન 2025. તો તેનું આયોજન અમદાવાદ, ગુજરાત ખાતે કરવામાં આવ્યું હતું. અને વાત કરીએ મુખ્ય થીમ વિશેની કે કર્મ, પુનર્જન્મ, પરંપરાગત અને અવતાર સિદ્ધાંત હતી. તો આગળની સમિટ વિશે વાત કરીએ કે 20મું G20 શિખર સંમેલન વર્ષ 2025 ની અંદર જોહાન્સબર્ગ, દક્ષિણ આફ્રિકા ખાતે યોજાયું હતું. તેની મુખ્ય થીમ હતી એકજૂથતા, સમાનતા અને સ્થિરતા. તો આગામી સંમેલનની વાત કરીએ તો 2024 ની અંદર બ્રાઝિલે અધ્યક્ષતા કરી હતી અને 2026 ની અંદર 21મું આપણને G20 જે સમિટ છે તે અમેરિકા અધ્યક્ષતા કરશે. તો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ 51મું G શિખર સંમેલન વિશેની કે 2025 ની અંદર કનાકાસિસ, કેનેડા ખાતે યોજાયું હતું. આગામી સમયની અંદર ક્યાં યોજાશે એની વાત કરીએ તો 2024 ની અંદર ઇટાલીએ અધ્યક્ષતા કરી હતી અને 2026 ની અંદર 52મું G7 સંમેલન કે જે ફ્રાન્સ અધ્યક્ષતા કરવાનું છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ 17મા બ્રિક્સ સંમેલન 2025 વિશેની. તો તેનું આયોજન સ્થળ હતું રિયો ડી જાનેરો, બ્રાઝિલ ખાતે. અને આગામી સંમેલનની વાત કરીએ તો 2024 ની અંદર રશિયાએ અધ્યક્ષતા કરી હતી અને 18મું કે હાલમાં વર્ષ 2026 ની અંદર ભારત હાલમાં અધ્યક્ષતા કરી રહ્યું છે. એટલે કે વર્ષ 2026 ના કે જે બ્રિક્સ સમિટનું આયોજન કે જે ભારતની અંદર થઈ રહ્યું છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ મહત્વના અન્ય સંમેલનો વિશેની કે 35મું નાટો શિખર સંમેલન. તો આ નાટો વિશે વાત કરીએ તો એક પ્રકારનું કેવું એલાયન્સ છે, તો મિલિટરી એલાયન્સ છે અને આનું ફૂલ ફોર્મ શું છે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન છે. તાજેતરમાં ઈરાન, ઇઝરાયલ અને જે યુદ્ધ ચાલી રહ્યા છે અમેરિકા વચ્ચેના, એની અંદર અમેરિકાએ આ નાટો સંગઠનમાંથી એક્ઝિટ લેવાનો નિર્ણય કરેલો છે. બરાબર છે મિત્રો. તો એ 35મું નાટો શિખર સંમેલન 2025 ની અંદર ધ હેગ, નેધરલેન્ડ ખાતે યોજાયું હતું અને આ ધ હેગ ખાતે આપણને ICJ એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ નું હેડક્વાર્ટર આવેલું છે. આગામી સંમેલનની વાત કરીએ તો 2024 ની અંદર 34મું અમેરિકાએ યજમાની કરી હતી અને 2026 ની અંદર 36મા નાટો સમિટની તુર્કી યજમાની કરવા જઈ રહેલું છે. તુર્કી એક પ્રકારનો એવો દેશ છે કે જેનો અડધો ભાગ એશિયામાં છે અને અડધો ભાગ યુરોપ દેશની અંદર જોવા મળે છે. તો વાત કરીએ 47મું આસિયાન શિખર સંમેલન વર્ષ 2025 વિશેની. તો તેનું આયોજન સ્થળ હતું કુલાલાલમપુર, મલેશિયા. તો તેની મુખ્ય થીમ શું હતી તો સર્વસમાવેકતા અને સ્થિરતા. તો વાત કરીએ 2024 ની અંદર 46માં મલેશિયાએ આયોજન કર્યું હતું અને 2026 ની અંદર ફિલિપાઇન્સ દેશ કે 48માં આસિયાન સમિટની યજમાની કરશે. તો વાત કરીએ 25મું SCO એટલે કે શાંઘાઈ કોર્પોરેશન વિશેની કે જેનું હેડક્વાર્ટર એ આપણને બીજિંગ ખાતે જોવા મળે છે. તો 25મું SCO સહકાર શિખર સંમેલન 2025 ની અંદર તેનું આયોજન તિયાનજિન, ચીન ખાતે કરવામાં આવ્યું હતું. તો આગળ વાત કરીએ તેની મુખ્ય થીમ શું હતી કે શાંઘાઈની ભાવનાને પ્રોત્સાહન અને કાર્યરત SCO. તો વાત કરીએ આગામી સંમેલન વિશેની કે 2024માં યજમાની કઝાકિસ્તાને કરી હતી અને 2026 ની અંદર 26મા બ્રિક્સ સંમેલનની યજમાની કિર્ગિસ્તાન નામનો દેશ કરશે. તો ચાલો મિત્રો નેક્સ્ટ સમિટ વિશે વાત કરીએ કે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ સમિટ 2026 જેનું આયોજન બાર્સેલોના કે જે સ્પેન ખાતે આવેલું છે ત્યાં કરવામાં આવી હતી.
તેની મુખ્ય થીમ શું હતી કે આઈક્યુ યુગ આગળ વધવા માટેનો એક સ્માર્ટ રસ્તો. તો નેક્સ્ટ સમિટ વિશેની વાત કરીએ કે વૈશ્વિક એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા શો 2025 વિશેની, કે તેનું આયોજન અબુધાબી યુએઈ ખાતે કરવામાં આવ્યું હતું અને મુખ્ય થીમ હતી એઆઈ 2031 એટલે કે 2031 બુદ્ધિમત્તાના ભવિષ્યને વેગ આપવો. આપ સર્વેને ખ્યાલ હશે કે હાલમાં ડિઝાઇનિંગ થી લઈને વિડીયો એડિટિંગ સુધી કે આ જે એઆઈ છે તેને ખૂબ જ પગ પેસારો કર્યો છે. ઘણા બધા જે સિટીઝ છે આપણે જોઈએ અમદાવાદ છે કે બેંગલુરુ છે કે હૈદરાબાદ જેવા સિટીની અંદર કે જે ડિઝાઇનિંગના જે પોર્ટફોલિયો વાળા જે ઇન્ડસ્ટ્રી હતી ને તેને ઘણો મોટો ફરક પડી રહ્યો છે. હાલમાં ડિસગ્રેડ થઈ રહી છે ઘણી બધી કંપનીઓ એઆઈ ના કારણે, એટલે કે એઆઈ નો પ્રકોપ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યો છે. તો વાત કરીએ વિશ્વ એઆઈ સંમેલન 2025 વિશેની, તો તેનું આયોજન સ્થળ છે શાંઘાઈ ચીન, બરાબર છે. તેની મુખ્ય થીમ હતી એઆઈ યુગમાં વૈશ્વિક એકજૂથતા. તો ચાલો મિત્રો નેક્સ્ટ સમિટ વિશે વાત કરીએ આપણે. તો 30મું COP30 એટલે કે સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન સંમેલન, કે જેનું આયોજન બેલેમ બ્રાઝિલ ખાતે કરવામાં આવેલું હતું. એક અગત્યની બાબત કહું, તમે ઇન્ટરનેટ પરથી પણ આનો વિડીયો જોઈ શકશો કે આ જે COP30 જ્યારે બ્રાઝિલ ખાતે આયોજન ચાલી રહ્યું હતું ને, અને આ એક છે પર્યાવરણીય સંમેલન હતું, બરાબર. અને આ જ સંમેલનની અંદર છે ને આગ લાગી હતી, વિચારો, બરાબર છે. તો આની મુખ્ય થીમ શું હતી કે સતત વિકાસ, આબોહવા અને નાણાં એટલે કે ક્લાઇમેટ ફાઇનાન્સ, બરાબર છે. તો 2024 ની અંદર અધ્યક્ષતા અઝરબૈજાને કરી હતી અને 2026 ની અંદર અધ્યક્ષતા COP31 ની તુર્કી કરશે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ 8મું આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન એટલે કે ISA એની સભા 2025 ની અંદર આપણે જોઈએ આયોજન કે જેનું ભારત હવે મિત્રો વાત કરીએ 8મું આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન ISA 2025 વિશેની, કે જેનું ISA નું હેડક્વાર્ટર ભારતની અંદર આપણને ગુરુગ્રામ હરિયાણા ખાતે જોવા મળે છે. અને આની સ્થાપના જે છે ISA ની સ્થાપના ભારત પ્લસ ફ્રાન્સના સહયોગથી કરવામાં આવેલી છે, બરાબર છે મિત્રો. તો જેનું આયોજન વર્ષ 2025 ની અંદર ભારત મંડપમ નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું હતું. તેની મુખ્ય થીમ હતી એક સૂર્ય, એક વિશ્વ, એક સમાન સંકલ્પ. તો વાત કરીએ વૈશ્વિક ઉર્જા નેતા શિખર સંમેલન 2025 વિશેની, તો તેનું આયોજન પુરી ઓડિશા ખાતે કરવામાં આવ્યું હતું. તેની મુખ્ય થીમ હતી સશક્ત ભારત, પર્યાપ્તતા, સંતુલન અને નવીનતા હતી. તો નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ આપણે પારંપરિક ચિકિત્સા પર બીજું WHO વિશ્વ શિખર સંમેલન 2025 નવી દિલ્હી ખાતે યોજાયું હતું. તેની થીમ હતી સ્વાસ્થ્ય, કલ્યાણનું વિજ્ઞાન અને સંતુલનનું પુનઃસ્થાપન કરવું. તો વાત કરીએ વિશ્વ શિખર સંમેલન 2025 એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય શિખર સંમેલન 2025, કે જેનું આયોજન બર્લિન જર્મની ખાતે કરવામાં આવ્યું હતું. જેની મુખ્ય થીમ હતી વિભાજિત વિશ્વમાં સ્વાસ્થ્યની જવાબદારી. તો વાત કરીએ બાયોફેચ 2026 વિશેની, કે તેનું આયોજન ન્યુરમ્બર્ગ જર્મની ખાતે કરવામાં આવેલું હતું અને તેની થીમ હતી ભવિષ્ય તરફ વધતું કદમ, યુવા અવાજો અને સાહસિક દ્રષ્ટિકોણ. તો આગળની સમિટ વિશે વાત કરીએ કે આગળ આપણે વાત કરીએ બીજું વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલન ભારત મંડપમ નવી દિલ્હી ખાતે યોજાયું હતું, કે પારંપરિક ચિકિત્સા પર બીજું WHO વૈશ્વિક શિખર સંમેલન 2025 એનું પણ આયોજન ભારતની અંદર કરવામાં આવ્યું હતું. અને 8મી આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન એટલે કે ISA 2025 એનું પણ આયોજન ભારત મંડપમ નવી દિલ્હી ખાતે. અને 9મું આંતરરાષ્ટ્રીય ધર્મ સંમેલન 2025 અમદાવાદ ગુજરાત ખાતે. અને અગત્યનું વાત કરીએ WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની 14મું મંત્રીય સ્તરીય 2026 ની અંદર, કે જેનું પ્રતિનિધિત્વ ભારત પિયુષ ગોયલજી કરવાના છે. તો વાત કરીએ વૈશ્વિક ઉર્જા નેતા શિખર સંમેલન 2025 કે જે પૂરી ઓડિશા ખાતે યોજાયું હતું. શું વિદ્યાર્થી મિત્રો, આ હતી આંતરરાષ્ટ્રીય સમિટ વિશેની એક અગત્યની માહિતી કે જે તમને આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે GS પોઈન્ટર સાથે જોડાયેલા રહો. જય હિન્દ.